ભારે વરસાદ અને પૂરના પ્રકોપ વચ્ચે અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના ધોળાદરી ગામે દુઃખદ ઘટના સામે આવી છે, જેમાં 2 દિવસ પહેલા ખેતર તપાસવા ગયેલા 55 વર્ષીય ખેડૂત જાદવભાઈ રાઠોડ લાપતા થયા હતા. તેમની સઘન શોધખોળ બાદ આજે તેમનો મૃતદેહ પાણીના પ્રવાહમાં મળી આવ્યો હતો, જેને પગલે ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે. આ ઘટના બપોરે બુધવારના રોજ બનવા પામી હતી. ધોળાદરી ગામના જાદવભાઈ રાઠોડ કે જેઓ કૃષિ કાર્યમાં રસપ્રદ અને પરિવારના મુખ્ય આજ્ઞાપક હતા કે તેઓ ખેતર તપાસવા માટે નીકળ્યા હતા. ભારે વરસાદને કારણે વહેતા પાણીના તડકામાં તેઓ ખસી પડતા અને લાપતા થયા હતા, જેને લઈ પરિવારજનો અને ગામ લોકોમાં ચિંતાનું વાતાવરણ ફેલાયું હતું. જે બાદ તાત્કાલિક રાજુલા પોલીસ અને સ્થાનિક વહીવટને જાણ કરવામાં આવતા રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરાયું હતું. ત્યારે છેલ્લા 2 દિવસથી એનડીઆરએફની ટીમ દ્વારા ગામના આસપાસના વિસ્તારોમાં સઘન શોધખોળ હાથ ધરવામાં આવી હતી. ડ્રોન ડાયવર્સર્સ અને સ્થાનિક યુવાનોની મદદથી પ્રયાસો ચાલ્યા, પરંતુ પાણીના તડકાને કારણે મુશ્કેલીઓ વધી હતી. ત્યારે આજે સવારે એનડીઆરએફની ટીમને લગભગ 3 કિલોમીટર દૂર પાણીમાં તરતો મૃતદેહ દેખાયો અને સાચવીને જાફરાબાદ સરકારી હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ અર્થે લઈ જવામાં આવ્યો છે. પોલીસ અનુસાર આ ઘટના પૂરના પ્રકોપને કારણે બની છે. કોઈ ગુનો નથી. જાદવભાઈના પુત્રી અને પુત્ર સહિત પરિવારમાં શોક વ્યાપી ગયો છે. ગામમાં શોક સભા યોજાશે અને પરિવારને આર્થિક સહાયની જોગવાઈ કરવામાં આવશે. આ ઘટના વચ્ચે અમરેલી જિલ્લામાં વરસાદી મોસમમાં આવી કલાકારીઓ વધી રહી છે, એટલે કે વહીવટી તંત્રએ ચેતવણી જારી કરી છે કે લોકો પૂરગ્રસ્ત વિસ્તારોમાંથી દૂર રહે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.